નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું અમારી આ પીએચ પ્રજાપતિ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે આપણે ધોરણ 7 ભાગ નંબર 7 સ્વઅધ્યાયનું પોથી વિષય વિજ્ઞાન, જેમાં પ્રકરણ છે 13 કે દૂષિત પાણીની વાર્તા। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જે પ્રકરણ 13 દૂષિત પાણીની વાર્તા એનું અત્યારે આપણે સ્વાધ્યાયન પોથીમાં સંપૂર્ણ સચોટ અને સાચું સોલ્યુશન કરવાના છીએ। જો મિત્રો, તમે અમારી આ પીએચ પ્રજાપતિ યુટ્યુબ ચેનલમાં નવા હો તો અમારી આ પીએચ પ્રજાપતિ યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં, અને મિત્રો નીચે આપેલ બેલ આઇકન દબાવવાનું પણ ભૂલતા જ નહીં। તો મિત્રો હવે આપણે શરૂ કરીશું ધોરણ 7 ભાગ નંબર 7 સ્વાધ્યાયનો પોથી વિષય વિજ્ઞાન પ્રકરણ 13 કે દૂષિત પાણીની વાર્તા। એમાં મિત્રો પહેલું પ્રશ્ન એ કે નીચે આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચા વિકલ્પ સામે ખરાની નિશાની કરો। પહેલું છે કે નીચેનામાંથી કયું દૂષિત પાણી છે? તો મિત્રો એમાં ઓપ્શન છે કે ક્ષતિગ્રસ્ત નળમાંથી ટપકતું પાણી, બાથરૂમમાં ફુવારામાંથી આવતું પાણી, નદીમાં વહેતું પાણી, અને છેલ્લું છે કે જે કપડાં ધોવાની સામૂહિક જગ્યા એટલે લોન્ડ્રીમાંથી જે બહાર આવતું પાણી। તો મિત્રો આમાં સાચું જવાબ આવશે ડી કે કપડાં ધોવાથી સામૂહિક જગ્યા પર બહાર આવતું પાણી। ત્યારબાદ મિત્રો બીજું કે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ ગંદા પાણીની સારવાર નિપજ નીચેનામાંથી કયું છે? એમાં ઓપ્શન છે કે બાયોગેસ, બાયોગેસ અને કાદવ બંને, અને વાયુ મિશ્રણ। તો મિત્રો આમાંથી સાચો જવાબ આવશે બાયોગેસ। ત્યારબાદ મિત્રો ત્રીજું કે ખુલ્લી ગટરમાં નીચેના પૈકી કયા સજીવો પ્રજનન કરવા સક્ષમ છે? મિત્રો અહીંયા આપણને ઓપ્શન છે માખી, મચ્છર, રોગકારક સજીવો અને આપેલ તમામ। તો મિત્રો એમાં જવાબ આવશે આપેલ તમામ। ત્યારબાદ મિત્રો ચોથું કે તમારી શાળામાં પાણીના ટાંકાને જંતુમુક્ત કરવા માટે તમે કયા રસાયણોનો ઉપયોગ કરશો? તો મિત્રો ઓપ્શન છે કે ક્લોરીન, ધોવાનો સોડા, માટી અને કોલસો। મિત્રો આમાં સાચો જવાબ આવશે ક્લોરીન। ત્યારબાદ પાંચમું કે તમારા શિક્ષક ગટર પાણીની વિવિધ અશુદ્ધિઓ વિશે વાત કરી રહ્યા છે, તેમાં જે ફેસ્કેટ એ કયા પ્રકારની અશુદ્ધિ છે? એમાં ઓપ્શન છે કે કાર્બનિક, અકાર્બનિક, માટી અને કોલ। તો મિત્રો આમાં જવાબ આવશે કાર્બનિક। ત્યારબાદ છઠ્ઠું કે પાણીના શુદ્ધિકરણ પ્લાન્ટ પાણી શુદ્ધિકરણમાં વપરાતા સ્તરો છે। તો એમાં મિત્રો ઓપ્શન છે રેતી અને માટી, માટી અને ઝીણા કાંકરા, રેતી અને ઝીણા કાંકરા, અને રેતી, ઝીણા કાંકરા અને મધ્ય કાંકરા। મિત્રો આમાં જવાબ આવશે રેતી, ઝીણા કાંકરા અને મધ્ય કાંકરા। ત્યારબાદ સાતમું કે નીચેનામાંથી કયો ગંદો પાણીનો સ્ત્રોત છે? ગટરો, ઝરણા, વરસાદ અને તળાવો। મિત્રોમાં સાચો જવાબ આવશે ગટરો। ત્યારબાદ આઠમું કે કઈ જોડ સાચી નથી? યુરિયા તો કાર્બનિક અશુદ્ધિ, ફોસ્ફરસ અને નાઇટ્રોજન તો પોષક તત્વ, મરડો તો પ્રજીવ, અને સાલ્મોનેલા ટાઇફી તો વાયરસ। તો મિત્રો આમાંથી
જે સાચો કઈ જોડ સાચી નથી, તો એમાં જવાબ આવશે સાલ્મોનેલા ટાઇફી વાયરસ. ત્યારબાદ મિત્રો પ્રશ્ન 2 કે નીચેની ખાલી જગ્યા પૂરો. એમાં 9 છે કે વિશ્વ જળ દિવસ એ ખાલી જગ્યા દિવસે ઉજવવામાં આવે છે. મિત્રોમાં જવાબ આવશે 22 માર્ચ. ત્યારબાદ 10મું કે સુએઝમાં રહેલા દ્રાવ્ય અને નિલંબિત દ્રવ્યોને ખાલી જગ્યા કહે છે. તો એમાં જવાબ આવશે પ્રદૂષકો. ત્યારબાદ 11મું કે ક્રિયાશીલ કાદવમાં ખાલી જગ્યા ટકા ભાગ પાણી સિવાયનો હોય છે. એમાં જવાબ આવશે 30%. ત્યારબાદ 12મું કે ભૂગર્ભીય જળ એ ખાલી જગ્યા એ પાણીથી ફેલાતો રોગ માટેનો સામાન્ય માર્ગ છે. તો એમાં જવાબ આવશે ભૂગર્ભીય જળ. ત્યારબાદ 13મું કે પાણીને જંતુમુક્ત કરવા માટે ખાલી જગ્યા રસાયણ વપરાય છે. એમાં જવાબ આવશે કે ક્લોરીન અથવા તો ઓઝોન. ત્યારબાદ પ્રશ્ન 3 કે નીચેના પ્રશ્નોના જવાબ આપો. એમાં 14મું છે કે દૂષિત પાણીમાંથી બાર સ્ક્રીમર યાંત્રિક ફિલ્ટર દ્વારા કેવા પદાર્થો દૂર કરવામાં આવે છે. તો એમાં જવાબ આવશે કે પ્રદૂષિત પાણીમાંથી સ્કીમર દ્વારા તરતા ઘન પદાર્થો જેવા કે તેલ અને ચરબી જેવા પદાર્થો દૂર કરવામાં આવે છે. ત્યારબાદ 15મું કે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી નીકળતા કાદવનું અજારક બેક્ટેરિયા દ્વારા વિઘટન થવાથી શું મળે છે. તો એમાં જવાબ આવશે કે કાદવના અજારક બેક્ટેરિયા દ્વારા કોહવાટથી બાયોગેસ મળે છે. ત્યારબાદ 16મું કે તમારા ગામમાં શહેરમાં કોલેરા, ટાઇફોઇડ અને ઝાડા જેવા રોગો જોવા મળે છે. તો તેનું સામાન્ય કારણ શું હોઈ શકે? તેને દૂર કરવા તમે શું કરશો? તો એમાં જવાબ લખી શકીએ કે અમારા ગામમાં કે શહેરમાં કોલેરા, ટાઇફોઇડ અને ઝાડા જેવા રોગો જોવા મળે છે, જેનું મુખ્ય કારણ નદીનું પ્રદૂષિત પાણી છે, જેને દૂર કરવા માટે ઉદ્યોગોનું ગંદુ પાણી નદીમાં છોડવાનું બંધ કરવું જોઈએ. ત્યારબાદ 17મું કે સુએઝમાં કેટલા પોષક તત્વોના ઘટકો પણ હોય છે, તેના નામ લખો. તો એમાં લખી શકીએ આપણે જવાબ કે સુએઝમાં ફોસ્ફરસ અને નાઇટ્રોજન એમ 2 પોષક તત્વોના ઘટકો જોવા મળે છે. ત્યારબાદ 18મું કે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં અજારક બેક્ટેરિયાઓની ભૂમિકા જણાવો. તેમાં જવાબ લખી શકીએ કે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં અજારક બેક્ટેરિયા ટાંકીમાં રહેલા કાદવને કોહવાટ માટે અને પાણીમાં ઓક્સિજનની માત્રા વધારવા માટે ઉપયોગી છે. તો ત્યારબાદ મિત્રો 19મું કે સુએઝમાં શાનો સમાવેશ થાય છે. તો કે આમાં જવાબ લખી શકીએ કે સુએઝમાં ઘરો, ઉદ્યોગો, હોસ્પિટલો, કાર્યાલયો અને બીજી અનેક જગ્યાઓથી મુક્ત થતું પાણી તથા વર્ષા ઋતુમાં શહેરમાંથી વહી જતા પાણીનો સમાવેશ થાય છે. ત્યારબાદ 20મું કે રૂચા ડોલમાં કપડાં ધુએ છે તે વધેલું પાણી ગાયને પીવડાવે છે. શું તેણીને આવું કરવું જોઈએ? શા માટે? તો કે જવાબ લખવાનો કે લખી શકીએ કે ના, રૂચાએ આવું ન કરવું જોઈએ, કેમ કે ડોલમાં રૂચાએ કપડાં ધુયેલું છે, તેથી તે પાણી ખરાબ થઈ ગયું છે. જો તે પાણી ગાયને પીવડાવશે તો ગાય બીમાર પડશે, તેથી રૂચાએ આવું ન કરવું જોઈએ. ત્યારબાદ 21મું કે ખાદ્ય તેલોને ગટરમાં ન નાખવા જોઈએ, કારણ આપો. તો જવાબ લખી શકીએ કે ખાદ્ય
તેલ અને ચરબી ગટરમાં ના ખાલી કરવા જોઈએ. તેલ અને ચરબીને કચરાપેટીમાં નાખવા જોઈએ. રંગ, જંતુનાશકો, દવાઓ, મોટર ઓઇલ, રસાયણો પાણીના શુદ્ધિકરણમાં મદદ કરતા સૂક્ષ્મજીવોને મારી નાખે છે. તેથી તેમને સીધા ગટરમાં જ ન નાખવા જોઈએ. ત્યારબાદ 22મું કે પીવાના માટલામાં પાણી ભરતી વખતે શ્રુતિ માટલાના મોઢા પર ઢાંકણું જે કપડું રાખી પાણી ભરે છે તો તે કઈ પ્રક્રિયા કરે છે? શા માટે? તો કે પીવાના શુદ્ધિકરણમાં મદદ કરતા સજીવોને નુકસાન કરતા પદાર્થો, રંગકો, જંતુનાશકો, મોટર ઓઇલ, દવાઓ જેવા રસાયણો વગેરે છે. ત્યારબાદ 23મું કે ખુલ્લી ગટર વ્યવસ્થા માનવના સ્વાસ્થ્યને કઈ રીતે નુકસાન કરે છે તે જણાવો. તો કે આ ગાળપણની પ્રક્રિયા છે, કારણ કે પાણીમાં રહેલ અશુદ્ધો કાપડમાંથી આરપાર થઈ શકતી નથી. પીવાના માટલામાં પાણી ભરતી વખતે શ્રુતિ માટલાના મોઢા પર કપડું રાખે છે. તો મિત્રો, જે આ જવાબ છે તે જવાબ અહીં આવશે અને આનો જવાબ છે એ અહીં આવશે. તો મિત્રો, ત્યારબાદ 24મું કે યાંત્રિક ફિલ્ટરમાં કેવા પદાર્થને દૂર કરી શકાય છે? તો કે યાંત્રિક ફિલ્ટરમાં જે ઊભા સળિયા, લાકડીઓ, પ્લાસ્ટિકના પેકેટ, ચીથરા, હાથ રૂમાલ જેવી વસ્તુઓને અથવા કચરાઓને દૂર કરવામાં આવે છે. ત્યારબાદ મિત્રો કે સુએજ નિકાલની વૈકલ્પિક વ્યવસ્થા વિશે જણાવો. તો કે જે જગ્યાએ ગટરની વ્યવસ્થા નથી ત્યાં વૈકલ્પિક વ્યવસ્થા વિચારવામાં આવી છે. સ્વચ્છતામાં વધારો કરવા સ્થળ પર જે ઓનસાઇટ નિકાલ પ્રણાલીઓને ઉત્તેજન આપવામાં આવે છે. ઉદાહરણ તરીકે મળટાંકા, રાસાયણિક શૌચાલયો અને ખાતર માટેના ખાડાઓ વગેરે. ત્યારબાદ 26મું કે એક જાગૃત નાગરિક તરીકે પાણીને શુદ્ધ રાખવા તમે શું કરશો તેની નોંધણી કરો. તો કે ઉદ્યોગોમાં વપરાતા પાણીને શુદ્ધિકરણ કર્યા બાદ જ નિકાલ કરવો. ઢોર ઢાંખર વાસણો કે કપડાં નદી, નાળા કે તળાવમાં ધોવા જોઈએ નહીં. અને ઘર વપરાશમાં વપરાતું પાણી ફરીને વાપરવું જોઈએ. ત્યારબાદ મિત્રો પ્રશ્ન 4 કે પ્રવૃત્તિઓ અને પ્રોજેક્ટ. પહેલું છે કે તમારી શાળા શેરીમાં આવેલો સુએજ માર્ગ તપાસી ગટર લાઈનો જ્યાં મળતી હોય ત્યાં મેનહોલ્સની સંખ્યા નોંધો અને તેનું એક રેખાચિત્ર તૈયાર કરો. તો મિત્રો, ત્યારબાદ આપણને અહીંયા એક ફ્લો ચાર્ટ આપેલો છે કે સુએજ. તો કે સુએજ એ શું છે? તો કે નકામું પાણી એ ઘરો, ઉદ્યોગો, કૃષિ ક્ષેત્રો અને અન્ય માનવીય ક્રિયાઓ દ્વારા ઉત્પન્ન થાય છે, જેને સુએજ એટલે કે ગંદુ પાણી કહે છે. ત્યારબાદ કે જે પાણી અને ભૂમિનું પ્રદૂષણ કરે છે. સુએજ એ કે પાણી અને ભૂમિનું પ્રદૂષણ કરે છે. સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તો કે એ નકામા પાણીમાંથી પ્રદૂષકો એ સ્તર સુધી ઓછા કરે છે કે જેથી કરીને કુદરત તેને ફરીથી લઈ શકે. તો મિત્રો, અત્યારે આપણે આ વિડીયોમાં જોયું કે ધોરણ 7 ભાગ નંબર 7 પ્રકરણ 13 દૂષિત પાણીની વાર્તા. તો મિત્રો, જો તમને અમારો આ વિડીયો ગમ્યા હોય તો અમારા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા, નીચે આપેલ
બેલ આઇકન દબાવવાનું પણ ભૂલતા જ નહીં.